ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે પ્રસારિત થતા કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં હું મહેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર 21 કે જેની અંદર આતંકવાદ બળવાખોરીનો વિષયાંગ આવે છે એને લગતા કેટલાક પ્રશ્નોની આપણે ચર્ચા કરીશું, જેમાં મહત્વપૂર્ણ પ્રશ્ન એવા બોર્ડની અંદર પૂછી શકાય જેમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ અને આતંકવાદી પ્રવૃત્તિ છે એનો તફાવત મુખ્ય છે। તો સૌપ્રથમ આપણે આ તફાવત જોઈએ તો ભારતની અંદર આતંકવાદ અને ક્રાંતિકારી આ બંને વિશે તફાવત પૂછાય એના મુખ્ય મુદ્દાઓની અંદર જોઈએ કે આતંકવાદી પ્રવૃત્તિ છે એનો મુખ્ય હેતુ શું છે। તો આતંકવાદી પ્રવૃત્તિનો મુખ્ય હેતુ વૈશ્વિક સ્તરે અથવા કોઈ પણ એક પ્રદેશની અંદર પોતાનું પ્રભુત્વ કે સત્તા સ્થાપવાનો મુખ્ય હેતુ રહેલો છે, જ્યારે ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એનો મુખ્ય હેતુ દેશને આઝાદ કરવાનો છે। એટલે દેશ દાજની પ્રેમ હોય એ પ્રકારે એ લોકો દેશને આઝાદ કરવા માટે લડવાનો પ્રયત્ન હોય છે, દેશ માટે મરી પણ શકે છે। બીજો પોઈન્ટ જોઈએ તો આતંકવાદી પ્રવૃત્તિ છે એ ચોક્કસ સમુદાય, વંશ કે ધર્મ વિરોધી પ્રવૃત્તિ છે, જ્યારે બીજી તરફ ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એ કોઈ ચોક્કસ સમુદાય, વંશ કે ધર્મની વિરોધી પ્રવૃત્તિ નથી। ત્યાં સુધી પણ આપણે કહી શકીએ કે ભારતની અંદર જે ક્રાંતિકારીઓ હતા એ અંગ્રેજોના પણ વિરોધી નહોતા, પણ અંગ્રેજી શાસન પ્રથાના વિરોધી હતા। ત્રીજા પોઈન્ટની અંદર જોઈએ કે આતંકવાદીઓ છે એ વૈશ્વિક સ્તરે માદક દ્રવ્યોની હેરાફેરી કરતા હોય છે તેમજ ધાર્મિક કટ્ટરવાદી હોય છે, જ્યારે આ પ્રવૃત્તિ ક્રાંતિકારીઓમાં જોવા મળતી નથી। એટલે કે ક્રાંતિકારીઓ છે એ માદક દ્રવ્યોની હેરાફેરી કરતા નથી કે ધાર્મિક કટ્ટરવાદી હોતા નથી। આગળનો પોઈન્ટ જોઈએ તો આતંકવાદીઓ છે એ માનવતાવાદ કે ભાઈચારામાં માનતા નથી, લોકશાહીમાં પણ માનતા નથી, જ્યારે ક્રાંતિકારી વ્યક્તિઓ છે એ માનવતાવાદ અને ભાઈચારાની અંદર માનતા હોય છે। આતંકવાદીઓ છે એમની પ્રવૃત્તિ સામૂહિક હોય છે, જ્યારે ક્રાંતિકારીઓ છે એમની હિંસાત્મક પ્રવૃત્તિઓ ક્યાંક છૂટી છવાઈ જોવા મળતી હોય છે। આતંકવાદીઓ છે એ લોભ, લાલચ અને પ્રલોભનથી ચાલતી પ્રવૃત્તિ છે, એટલે વ્યક્તિને આતંકવાદી પ્રવૃત્તિની અંદર જોડવા માટે વિવિધ પ્રકારે લોભ, લાલચ આપવામાં આવતી હોય છે। ધાર્મિકતાની આડમાં એને આતંકવાદી પ્રવૃત્તિની અંદર જોડવામાં આવતું હોય છે, જ્યારે ક્રાંતિકારી પ્રવૃત્તિ છે એ અંતર આત્માની સ્વયં સ્ફૂર્ણાથી ઉદ્ભવેલી એક પ્રવૃત્તિ છે, એટલે ક્રાંતિકારીને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડવા માટે કોઈ લોભ, લાલચ કે પ્રલોભન આપવામાં આવતું હોતું નથી। સ્વયં દેશ પ્રેમ, દેશ હિતને ધ્યાનમાં રાખીને એ ક્રાંતિકારી પ્રવૃત્તિમાં જોડાતો હોય છે। આતંકવાદની અંદર જે વ્યક્તિ જોડાય છે એને વિશિષ્ટ વળતર ચૂકવવામાં આવતું હોય છે, જ્યારે અહીંયા ક્રાંતિકારી પ્રવૃત્તિમાં આવું કોઈ વિશિષ્ટ વળતર ચૂકવવામાં આવતું હોતું નથી, પણ માતૃભૂમિ માટે લડતા વ્યક્તિઓ છે, જેનો અભ્યાસ તમે ઇતિહાસની અંદર પણ કરી ચૂક્યા છો કે ઘણા બધા ભારત દેશને આઝાદ કરવા માટે ક્રાંતિકારીઓ શહીદ પણ થયા છે। તો આટલા પોઈન્ટની અંદર તમારે આતંકવાદ અને ક્રાંતિકારી વિશે તફાવત પૂછાય તો તમારે લખવો પડે। આગળ વિદ્યાર્થી મિત્રો તમને વધારે મૂંઝવતો એક પ્રશ્ન છે કે જેમાંથી 2 ગુણના પ્રશ્નો પણ આવી શકે અને ટૂંકનો જ પણ આવી શકે, અને એ પ્રશ્ન છે ઉત્તર પૂર્વ ભારતમાં બળવાખોરી। તમે વિદ્યાર્થી મિત્રો જાણો છો કે ઉત્તર પૂર્વ ભારત એટલે કે 7 સિસ્ટર કે જેમાં અસમ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, મેઘાલય, મણિપુર, નાગાલેન્ડ, ત્રિપુરા આ 7 રાજ્યો છે। આ 7 રાજ્યો છે જે મોટાભાગે પહાડી વિસ્તાર છે અને જંગલ વિસ્તાર છે કે જેમાં અનેક જનજાતિઓ વર્ષોથી વસવાટ કરી રહી છે। તો આ જનજાતિઓએ પોતાના સ્વાર્થી હિતોને સિદ્ધ કરવા માટે અલગ રાજ્યોની માગણી અર્થે બળવાખોરી પ્રવૃત્તિનો આશ્રય લીધેલો છે, જેમાં સૌથી પ્રાચીન અને પ્રારંભિક જો બળવાખોરી પ્રવૃત્તિ હોય તો એની શરૂઆત થઈ છે નાગાલેન્ડની અંદર। વિદ્યાર્થી મિત્રો જોઈએ કે નાગાલેન્ડ છે એ વિસ્તારની અંદર જ્યાં નાગા જાતિના લોકો વસવાટ કરતા હતા, એ નાગા જાતિના વિસ્તારોનો એક અલગ રાજ્યનો દરજ્જો મળે એવા હેતુથી નાગા જાતિના લોકોએ બળવાખોરી શરૂ કરી, એટલે કે અલગ રાજ્યની માગણી સાથે નાગાલેન્ડની અંદર બળવાખોરી શરૂ થઈ। તો ભારત સરકારે આ બળવાખોરીને શાંત પાડવા માટે ઈસવીસન 1963માં નાગાલેન્ડને અલગ રાજ્યનો દરજ્જો આપી દેવામાં આવ્યો, અને અલગ રાજ્યનો દરજ્જો મળ્યા પછી આ બળવાખોરી થોડા સમય માટે શાંત પડી ગઈ, પણ ફરીથી નાગાલેન્ડની અંદર બળવાખોરીએ માથું ઉચક્યું। તો એનું કારણ શું? તો ફરીથી બળવાખોરી શરૂ થઈ એનું મુખ્ય કારણ કે નાગા જાતિના લોકોએ બૃહદ નાગાલેન્ડની માગણી સાથે
બળવાખોરી શરૂ કરી. હવે બૃહદ નાગાલેન્ડ એટલે શું? તો જે હાલનું નાગાલેન્ડ છે એની દક્ષિણે મણિપુર, પશ્ચિમે અસમ, ઉત્તરમાં અરુણાચલ પ્રદેશ અને પૂર્વની અંદર મ્યાનમાર, કે જે પડોશી પ્રાંતોના નાગા જે તેના વિસ્તારો હતા એને નાગાલેન્ડમાં ભેળવી દો અને નાગાલેન્ડને બૃહદ નાગાલેન્ડ બનાવી દો એવી માગણી સાથે આજે પણ નાગાલેન્ડની અંદર બળવાખોરી પ્રવૃત્તિ ચાલતી રહી છે. એનું મુખ્ય જે સંગઠન છે બળવાખોરી પ્રવૃત્તિ કરતું એ સંગઠન છે NSCN, જેનું ફૂલ ફોર્મ થાય છે નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. ફરી નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. અહીંયા બે ગુણનો પ્રશ્ન પૂછાય છે કે નાગાલેન્ડને અલગ રાજ્યનો દરજ્જો આપવા છતાં આજે પણ બળવાખોરી પ્રવૃત્તિ ચાલતી રહી છે. તો એની અંદર તમારે આટલા પોઈન્ટની અંદર જવાબ સ્પષ્ટ કરવાનો રહેશે. એ સિવાય અસમનો બીજો એક પ્રાંત છે મણિપુર. મણિપુરની અંદર બે જાતિના લોકો વસવાટ કરે છે, જે મુખ્ય બે જાતિઓ છે. એમાં એક નાગા જાતિ અને બીજી કુકી જાતિ. તો આ બંને જાતિઓએ પોતાના અધિકારો માટે તેમજ રાજકીય અને ધાર્મિક હિતો માટે આ બંને જૂથો અંદરો અંદર બળવાખોરી પ્રવૃત્તિ કરી રહ્યા છે અને પોતાનું આધિપત્ય સ્થાપવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે. એટલે અહીંયા મુખ્ય બે સંગઠનો છે, જેમાં નાગા જાતિનું એક સંગઠન છે NSCN, જે આગળ કહ્યું એ પ્રમાણે નેશનલ સોશિયલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ. જ્યારે કુકી જાતિના બે સંગઠનો છે KNF અને KNA, જેનું ફૂલ ફોર્મ થાય કુકી નેશનલ ફ્રન્ટ, જ્યારે બીજાનું ફૂલ ફોર્મ થાય કુકી નેશનલ આર્મી. એટલે અહીંયા કુકી જાતિના બે સંગઠનો, એની સામે NSCN જે અંદરો અંદર બળવાખોરી પ્રવૃત્તિ કરી રહ્યા છે ને જેને કારણે પોતાનું આધિપત્ય કે પ્રભુત્વ સ્થાપી શકાય. એ પછી ત્રીજો વિસ્તાર છે ત્રિપુરા. તો આ ત્રિપુરા છે એ ત્રિપુરા ત્રણ બાજુ બાંગ્લાદેશોથી ઘેરાયેલો દેશ છે. એટલે ત્રણ બાજુ બાંગ્લાદેશથી ઘેરાયેલો દેશ હોવાને કારણે બાંગ્લાદેશમાંથી વારંવાર ત્રિપુરાની અંદર ઘૂસણખોરી થતી જોવા મળે છે અને આ ઘૂસણખોરો ત્રિપુરાની અંદર બિનકાયદેસર રીતે વસવાટ કરી રહ્યા છે. તો આ રીતે ત્રણ બાજુએ બાંગ્લાદેશથી વારંવાર ઘૂસણખોરી થઈ રહી છે. ઘૂસણખોરોને ડરાવી, ધમકાવી, મારી અનેક યુક્તિ પ્રયુક્તિ દ્વારા પાછા કાઢવાના પ્રયત્ન સ્વરૂપે ત્રિપુરાના લોકોએ બળવાખોરી શરૂ કરી. આ બળવાખોરી જે શરૂ થઈ એના મુખ્ય બે સંગઠનો છે ત્રિપુરાની અંદર, ATTF અને બીજું સંગઠન છે NLFT, જેના પૂરા નામ જોઈએ આપણે તો ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા. તો આ ત્રિપુરાના મુખ્ય બે બળવાખોરી જૂથ છે, જે બાંગ્લાદેશમાંથી ભારતમાં ઘૂસીને આવેલા લોકોએ પણ આ બંને બળવાખોરી જૂથો સામે ટકવા માટે, લડવા માટે એમણે પોતાનું પણ એક બળવાખોરી સંગઠન બનાવ્યું, જેનું નામ છે ત્રિપુરા ઉપજાતિ જુપા સમિતિ, જેને ટૂંકમાં કહેવાય છે TUJS. અહીંયા પણ બે ગુણનો પ્રશ્ન પૂછાય છે. સ્વાધ્યાયની અંદર આપેલો પ્રશ્ન છે કે ત્રિપુરામાં બળવાખોરી ફૂલી ફાલી છે. તો એની અંદર તમારે આ બાબતને અહીંયા સ્પષ્ટ કરવી પડે. એ પછી જોઈએ કે મૂળ અસમ પ્રાંત છે. તો મૂળ અસમ પ્રાંતની અંદર વિદેશી વિરોધી આંદોલનોથી સક્રિય બનેલા સંગઠનો છે, જેમાં સૌથી મોટું, સૌથી ખતરનાક સંગઠન હોય તો એ સંગઠન છે ઉલ્ફા અને એનું સહયોગી સંગઠન છે UMF. ઉલ્ફા સંગઠન છે એનું પૂરું નામ જોઈએ તો યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ અને એનું સહયોગી સંગઠન છે યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ. એ પછી આજે પણ અસમની અંદર બીજી એક જાતિ છે બોડો જાતિ. જેમ નાગા જાતિને અલગ નાગાલેન્ડ આપવામાં આવ્યું એમ બોડો જાતિ પણ અલગ બોડોલેન્ડ રાજ્યની માંગણી સંદર્ભે આજે પણ બળવાખોરી કરી રહી છે. આ બોડો જાતિના લોકો દ્વારા સંગઠનો રચાય છે. એ મુખ્ય બે સંગઠનો છે BLTF અને બીજું સંગઠન NDFB, જેના પૂરા નામ જોઈએ તો બોડોલેન્ડ લિબરેશન ટાઈગર ફોર્સ, જ્યારે અહીંયા નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ. તો આ રીતે આ જે બળવાખોરી સંગઠનો છે એ બળવાખોરી સંગઠનોમાં અંદરો અંદર પણ ક્યાંક સાંઠગાંઠ છે. જે લોકો અપહરણ કરવું, આગ લગાડવી, લૂંટ કરવી, લશ્કરી અને પોલીસ સ્ટેશનોની સામે લડાઈ લડવી, આ બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. આ બળવાખોરી સંગઠનોને ક્યાંક
વિદેશ પારની કેટલીક એજન્સીઓ કે સરકારો દ્વારા પણ સહયોગ મળી રહ્યો છે, જેને કારણે આ બળવાખોરી એક સ્થાયી સમસ્યા પૂર્વ ભારતની અંદર બની ચૂકી છે, જે આજે પણ આપણે જોઈ રહ્યા છીએ. આ પછી બીજું એક જોઈએ પોઈન્ટ કે જે હાલના સમયે અત્યંત સક્રિય હોય બળવાખોરી પ્રવૃત્તિ, તો એ છે નક્સલવાદી પ્રવૃત્તિ. આ પણ 2 ગુણમાં પૂછી શકાય એવો પ્રશ્ન. નક્સલવાદી પ્રવૃત્તિની અંદર જોઈએ તો ઈસવીસન 1949ની અંદર ચીનના એક વિચારક હતા જેનું નામ છે માઓ ત્સે તુંગ, જેનું અહીંયા ટૂંકમાં નામ લખ્યું છે માઓ. તો ચીનની અંદર માઓના નેતૃત્વ નીચે થયેલી ક્રાંતિથી પ્રેરાઈ ચીન અને નેપાળની અંદર બળવાખોરી શરૂ થઈ. પણ ચીન અને નેપાળમાં જે શરૂ થયેલી બળવાખોરી છે એ ત્યાં માઓવાદીઓ તરીકે ઓળખાય છે. પણ અહીંયા માઓના ઉગ્રવાદી વિચારોની અસર પશ્ચિમ બંગાળની અંદરના ભારતીય લોકો પર થઈ. એટલે 1967ની અંદર પશ્ચિમ બંગાળની અંદર નક્સલબારી ગામના લોકો પર માઓના ઉગ્રવાદી વિચારોની અસરથી પ્રેરાઈ બળવાખોરી શરૂ કરી. શરૂ ક્યાંથી થાય છે? પશ્ચિમ બંગાળના નક્સલબારી ગામથી આ બળવાખોરી શરૂ થઈ. એટલે આ બળવાખોરી ભારતની અંદર નક્સલવાદ તરીકે ઓળખાય. તો આ નક્સલવાદી લોકો આજે અનેક પ્રકારે હિંસાત્મક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. એના મુખ્ય 2 સંગઠનો છે, PWG અને MCC, જેનો પૂર્વઅર્થ થાય પીપલ્સ વોર ગ્રુપ, માઓવાદી સામ્યવાદી કેન્દ્ર. આજે આ બંને સંગઠનો વધારે સક્રિય છે. માત્ર આ બળવાખોરી પ્રવૃત્તિ એ પશ્ચિમ બંગાળમાં જ નથી, પણ પશ્ચિમ બંગાળથી બહાર નીકળીએ તો અનેક રાજ્યોની અંદર આનો વ્યાપ અને વિસ્તાર ફેલાયેલો છે. જોઈએ તો નક્સલવાદી પ્રવૃત્તિનો ફેલાવો, જેની ટૂંકમાં મેં શોર્ટ કી આપી છે યાદ રાખવા માટે, ઓ આમ છત્રી કે મજા લે લો. ફરી, ઓ આમ છત્રી કે મજા લે લો. O for ઓરિસ્સા, A for આંધ્રપ્રદેશ, M for મધ્યપ્રદેશ, Ch for છત્તીસગઢ, 3 for ત્રિપુરા, કેરળ, મહારાષ્ટ્ર, ઝારખંડ. છેલ્લા 2 અક્ષર લેવાના નથી. ફરી હું રાજ્યોના નામ બોલી જાઉં: ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ત્રિપુરા, કેરળ, મહારાષ્ટ્ર, ઝારખંડ. તો આ રીતે ઘણા બધા રાજ્યોની અંદર આ નક્સલવાદી પ્રવૃત્તિ ફેલાયેલી આપણને જોવા મળી રહી છે. એ પછી જોઈએ આગળ પંજાબની અંદર બળવાખોરી. તો પંજાબની અંદર ઈસવીસન 1980ના દશકા દરમિયાન પંજાબની અંદર કેટલાક ઉગ્રવાદી લોકોએ અલગ ખાલિસ્તાન રાજ્યની માગણી સંદર્ભે બળવાખોરી શરૂ કરી. પણ આ બળવાખોરો છે એ બળવાખોરો રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ કરવા માટે, શસ્ત્રો છુપાવવા માટે, પોતે પણ છુપવા માટે ધાર્મિક સ્થાનોની આડમાં રહેતા, ધાર્મિક સ્થાનોની અંદર આશ્રય લેતા. ખાસ કરીને પંજાબની અંદર અમૃતસરની અંદર સુવર્ણ મંદિરની અંદર આ લોકો છુપાતા હતા. ભારત સરકારને આ બળવાખોરી વિશે સંપૂર્ણ માહિતી મળતા બળવાખોરીને કાયમી અંત લાવવા માટે ભારત સરકારે લશ્કરને છૂટો દોર આપ્યો. એટલે આ બળવાખોરો જે લશ્કર સામે અત્યાધુનિક સાધનો વડે લશ્કરનો સામનો કરતા, સુવર્ણ મંદિરમાં છુપાતા, તો ભારત સરકારે લશ્કરને છૂટો દોર આપ્યો. એટલે લશ્કરે બ્લુ સ્ટાર નામે કાર્યવાહી શરૂ કરી. સુવર્ણ મંદિરને ચારે તરફથી ઘેરી લીધું, જેને કારણે મુખ્ય બળવાખોરી નેતા અને મહત્વના બળવાખોરો હણાયા અને આ બળવાખોરીને કાયમી અંત લાવી દેવામાં આવ્યો છે. તો આ રીતે પંજાબની અંદર બળવાખોરીનો અંત આવી ગયો છે. અન્યથા પૂર્વ ભારતની અંદર આજે પણ બળવાખોરી ચાલી રહેલી જોવા મળી રહી છે. તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આતંકવાદ અને બળવાખોરીને લગતા મહત્વના પ્રશ્નો છે. એ સિવાય પણ બીજો એક તફાવત છે. આતંકવાદ અને બળવાખોરી બંને વચ્ચે આછી પાતળી ભેદરેખા છે. એને સમજવાનો આપણે પ્રયત્ન કરીએ તો આતંકવાદ છે એ બળવાખોરીનું મોટું અને વૈશ્વિક સ્વરૂપ છે, જ્યારે બળવાખોરી એ આતંકવાદનું નાનું, સીમિત અને પ્રાદેશિક સંગઠન છે. જે આતંકવાદી પ્રવૃત્તિ છે એનો મુખ્ય હેતુ જોઈએ તો વૈશ્વિક સ્તરે સત્તા કે પ્રભુત્વ સ્થાપવાનો છે, જ્યારે બળવાખોરી પોતાના હક અને હિતો માટે લડતા હોય છે. આતંકવાદી હોય છે એ આતંકવાદી પ્રવૃત્તિમાં સ્થાનિક લોકોનો સહયોગ મળે પણ ખરો, ન પણ મળે, જ્યારે બળવાખોરી પ્રવૃત્તિની અંદર માત્ર સ્થાનિક લોકો જ જોડાયેલા હોય છે. આતંકવાદી પ્રવૃત્તિ છે એની અંદર જોડાયેલા વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ લોભ, લાલચ, પ્રલોભનથી જોડાયેલા હોય છે, જ્યારે બળવાખોરીમાં પણ એ મુખ્ય હેતુ જોવા મળતો હોય છે.
અહીંયા જોઈએ કે આતંકવાદીઓ છે બીજા દેશ કે પોતાના દેશ ઉપર સત્તા સ્થાપવાનો હેતુ છે, જ્યારે બળવાખોરી પ્રવૃત્તિ છે એ માત્ર પોતાની સરકારની વિરુદ્ધ છે અને દેશના સીમાડાઓની અંદર જોવા મળતી પ્રવૃત્તિ છે. તો અહીંયા પણ બળવાખોરી પ્રવૃત્તિ અને આતંકવાદી પ્રવૃત્તિના મુખ્ય 4 પોઈન્ટ છે. 2 ગુણનો પ્રશ્ન પૂછાય તો તમારે લખવા જોઈએ. આગળ વિદ્યાર્થી મિત્રો, આ જ પાઠની અંદર એસસી અને એસટી માટે કેટલીક કલમો અને એની જોગવાઈઓ આપેલી છે. તો જરા આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. એસસી અને એસટી માટે આપવામાં આવેલી કલમોની અંદર જોઈએ તો સૌપ્રથમ એસસી અને એસટી માટેની જોગવાઈઓ. તો આ જોગવાઈઓની અંદર બંધારણીય કલમ 16(4) આ કલમ વિશે આપણે સમજીએ તો બંધારણીય કલમ 16(4) ની અંદર જોઈએ તો સરકારી નોકરીઓની અંદર એસસી અને એસટી વર્ગના જે વ્યક્તિઓ છે એમનું યોગ્ય પ્રતિનિધિત્વ જળવાયું નથી એવું જો રાજ્ય સરકારને જણાય તો રાજ્ય સરકાર સરકારી નોકરીઓની અંદર એસસી અને એસટી વર્ગ માટે કેટલીક બેઠકો અનામત રાખી શકાય. બંધારણીય જોગવાઈ પ્રમાણે જોઈએ તો એસસી માટે સરકારી નોકરીઓની અંદર 15% સીટો અનામત હોય છે, જ્યારે એસટી માટે 7.5% સીટો અનામત રાખવામાં આવી છે. આ જોગવાઈ પ્રારંભિક 10 વર્ષ માટે હતી, પણ પછીથી અવિરતપણે એનો સમયગાળો વધારવામાં આવી રહ્યો છે. તો આ રીતે બંધારણીય કલમ 16(4) ની જોગવાઈ પૂછાય 2 ગુણમાં તો આપણે લખી શકીએ. એ પછી જોઈએ બંધારણીય કલમ 17. પણ બંધારણીય કલમ 17 એ માત્ર એસસી વર્ગને લાગુ પડતી કલમ છે, કારણ કે બંધારણીય કલમ 17 મુજબ અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં આવી છે. અસ્પૃશ્યતાનું આચરણ એ સજાપાત્ર ગુનો ગણવામાં આવી રહ્યો છે અને અસ્પૃશ્યતાને આધારે કોઈ પણ વ્યક્તિને તમે ગેરલાયક ઠરાવી શકતા નથી. એટલે અહીંયા એમસીક્યુમાં પણ પૂછી શકે કે કઈ કલમ મુજબ અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં આવી છે, તો બંધારણીય કલમ 17 મુજબ અસ્પૃશ્યતાને નાબૂદ કરવામાં આવેલી છે. એ પછીની કલમો આપણે જોઈએ તો બંધારણીય કલમ 330, 332 અને 334 આ 3 કલમો મુજબ રાજકીય ક્ષેત્રે અનામત અપાયેલું છે. હવે રાજકીય ક્ષેત્રે અનામત એટલે તો ભારત લોકશાહી દેશ છે. લોકશાહી દેશની અંદર એસસી અને એસટી વર્ગના વ્યક્તિઓનું પ્રતિનિધિત્વ જળવાય એવા હેતુથી અહીંયા અનામત આપવામાં આવી છે. જે મુજબ જોઈએ તો સૌપ્રથમ વિધાનસભા અને લોકસભાની અંદર આ વર્ગના વ્યક્તિઓ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવેલી છે. આ ઉપરાંત સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કઈ? તો એની અંદર તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત. આ ઉપરાંત નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર પ્રતિનિધિત્વ આ વ્યક્તિઓનું જળવાઈ શકે એવા હેતુથી અનામત આપવામાં આવેલું છે. એટલે ટૂંકમાં નીચેથી ઉપર તરફ જઈએ તો ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, આ ઉપરાંત નગરપાલિકા, મહાનગરપાલિકા, વિધાનસભા અને લોકસભા આ બધા ક્ષેત્રોની અંદર એસટી એસસી વર્ગને અનામત આપવામાં આવેલું છે. એ ઉપરાંત ધોરણ 10 પછી આગળના અભ્યાસમાં પણ એસટી એસસી વર્ગ માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવેલી છે. એ પછીની એક કલમ છે બંધારણીય કલમ 19(5). આ કલમ છે એ કલમ ફક્ત એસટી વર્ગના વ્યક્તિઓને જ લાગુ પડતી કલમ છે. સહજતાથી પુસ્તકમાં વાંચન કરીએ તો સમજમાં નથી આવતું, પણ સહજ શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કરું છું કે 19(5) ની કલમ મુજબ જે પણ જે તે રાજ્યના રાજ્યપાલ છે એ રાજ્યપાલને એવું લાગે કે એસટી વર્ગના એટલે કે આદિવાસી વિસ્તારની અંદર સામાન્ય વર્ગના વ્યક્તિઓ એટલે કે હું તમે આપણે સૌ સામાન્ય વર્ગના વ્યક્તિઓ અહીંયા એસટી વર્ગના જે વિસ્તારો હોય એ વિસ્તારોની અંદર અવર જવર કરે, ત્યાં જમીન સંપાદિત કરે, ત્યાં વેપાર કરે, ત્યાં ઉદ્યોગ ધંધા કરે અથવા અન્ય કોઈ પણ ઇતર પ્રવૃત્તિ કરે કે જેને કારણે એસટી વર્ગના હિતો જોખમાઈ રહ્યા છે એવું જો રાજ્યપાલને જણાય તો રાજ્યપાલ સામાન્ય વર્ગની આવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકી શકે, એમના અધિકાર કે હક ઉપર પ્રતિબંધ મૂકી શકે છે કે જેને કારણે જે તે વિસ્તારની અંદરના એસટી વર્ગના વ્યક્તિઓ છે એમનો યોગ્ય વિકાસ થઈ શકે. એ સિવાયની બીજી એક કલમ છે બંધારણીય કલમ 25. તો આ કલમ 25 ની જોગવાઈ જોઈએ
તો કલમ 25 ની જોગવાઈ મુજબ માત્ર SC વર્ગને લાગુ પડતી આ જોગવાઈ છે. આ જોગવાઈમાં એવું કહેવાયું છે કે હિન્દુ ધર્મની તમામ ધાર્મિક સંસ્થાઓ અને તમામ ધાર્મિક સ્થાનો તમામ વર્ગના વ્યક્તિઓ માટે ખુલ્લા મૂકવા. એનો અર્થ એવો થયો કે કોઈ પણ હિન્દુ વર્ગની વ્યક્તિ હોય તો હિન્દુ વર્ગની વ્યક્તિ કોઈ પણ હિન્દુ ધર્મના ધર્મસ્થાનમાં જઈ શકે અને ધાર્મિક સ્થાનોની અંદર કે સંસ્થાઓમાં જઈ શકે. પણ અહીંયા હિન્દુ ધર્મની અંદર કોનો સમાવેશ થાય? તો હિન્દુ ધર્મની અંદર મુખ્ય હિન્દુ ધર્મ ઉપરાંત જૈન, બૌદ્ધ અને શીખ ધર્મનો પણ સમાવેશ થાય છે. તો આ બધા જ ધર્મસ્થાનો અને ધાર્મિક સ્થાનોની અંદર કોઈ પણ હિન્દુ વર્ગની વ્યક્તિ જઈ શકે છે. એના માટે આ કલમ અને એની જોગવાઈ કરવામાં આવેલી છે. એટલે કોઈ પણ વ્યક્તિ ઉપર પ્રવેશથી વંચિત કરી શકાય નહીં કે પ્રવેશ માટે પ્રતિબંધ મૂકી શકાતો નથી. આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ કે ઘણી વખત સંકલ્પના પૂછવામાં આવતી હોય છે. તો આ સંકલ્પનાની અંદર ઘણા વિદ્યાર્થીઓ એકદમ ટૂંકમાં જવાબ લખી નાખતા હોય છે, જેને કારણે પૂરા માર્ક્સ નથી મળી શકતા. અહીંયા 2 ગુણનો પ્રશ્ન આવી શકે કે અનુસૂચિત જાતિ એટલે શું? અનુસૂચિત, જેને ટૂંકમાં આપણે લખીએ તો SC જાતિ કોને કહેવાય? તો સામાન્ય રીતે બંધારણીય કલમ 341માં સમાવિષ્ટ જાતિઓને અનુસૂચિત જાતિ કહેવાય છે એવું વિદ્યાર્થીઓ લખતા હોય છે. પણ આ જવાબ